ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાંથી શિક્ષણને શર્મસાર કરતી એક ઘટના છે તે સામે આવી છે। પ્રાઇવેટ સ્કૂલના શિક્ષક દ્વારા સ્કૂલની જ પૂર્વ વિદ્યાર્થી સામે દુષ્કર્મ આચર્યની ફરિયાદ છે તે અલંગ પોલીસ સ્ટેશનમાં નોંધાતા સમગ્ર તળાજા પંથકમાં હાહાકાર મચી ગયો છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। ભાવનગર જિલ્લાના તળાજાના બપાડા ગામ ખાતે આવેલી જયજનની સ્કૂલના શિક્ષક દ્વારા છે તે ગુરુ શિષ્યના સંબંધને સંસાર કરે તેવી ઘટના છે તે સામે આવી છે। ગણિત ધોરણ 9 અને 10માં ગણિતના શિક્ષક તરીકે ફરજ બજાવતો કરણ પરમાર નામનો જે યુવક છે તેના દ્વારા સ્કૂલની જ પૂર્વ વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ છે તે અલંગ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે નોંધાતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ જ્યારે શરૂ કરવામાં આવ્યો ત્યારે સમગ્ર વિગત છે તે બહાર આવી હતી। જયજનની સ્કૂલનો જે આ શિક્ષક છે તેના દ્વારા વિદ્યાર્થીને ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે જૂનાગઢ જવાની બસમાં છે તે બેસી જવામાં આવે, અને જૂનાગઢ જવાની બસમાં આ સગીર વિદ્યાર્થીની બેસી ગઈ હતી ને ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આવેલા બાબરા ખાતે આ વિદ્યાર્થીની ઉતરી ગઈ હતી। ત્યાં આ સ્કૂલનો જે શિક્ષક હતો તે પોતાનું બાઇક લઈને ત્યાં પહોંચે છે અને ત્યાંથી યુવતીનું અપહરણ કરીને પોતાનું જે ઘર આવેલું છે તળાજા ખાતે ત્યાં તેને લઈ જવામાં આવે છે અને 2 દિવસ સુધી દુષ્કર્મ છે તેને ગુજાર્યું હોવાની ફરિયાદ છે તે સગીર વિદ્યાર્થીના પિતાએ છે તે અલંગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી। ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર વસારી સાહેબ, ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સર તથા અમોએ અમારા તળાજા ડિવિઝનમાં તથા આખા સમગ્ર રેન્જમાં સૂચના આપેલી હોય સાહેબે કે ભાઈ ગુના બનતા અટકાવવા તથા બનેલ ગુનામાં કાયદેસર કાર્યવાહી કરવી। જે સંદર્ભે ગઈકાલે તારીખ 16/6/26ના રોજ અલંગ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ મળેલ, જે ફરિયાદમાં સગીર વયની દીકરીને એક શિક્ષક છે જે ભગાડી ગયેલ અને તેમની સાથે દુષ્કર્મનું કૃત્ય કરેલ, જે બાબતનો ગુનો નોંધી જે ગુનાની તપાસ અલંગ પોલીસ સ્ટેશનના પીઆઈ PM દેસાઈને સોંપેલ। જે ગુનાના કામે આરોપીને તાત્કાલિક અટક કરી અને પૂછપરછ કરી ત્યારબાદ એના રિમાન્ડ માંગવામાં આવે અને વધુ તપાસ ચાલુ છે। જી સાહેબ, વાલીઓને શું સંદેશો આપશો તમે? હું વાલીઓને સંદેશો આપીશ કે જે વાલીઓ પોતાના બાળકોને, નાના બાળકોને તો દીકરીઓને જે મોબાઈલ આપે છે, સોશિયલ મીડિયામાં કોની સાથે સંપર્કમાં છે તેના પર ધ્યાન આપે અને કોઈના પણ ઝાંસામાં આવી ન જાય અને આવો દુષ્કૃત્યનો ભોગ ન બનવું પડે, જેથી તેનું ભવિષ્ય કે જિંદગી બગડે નહીં। સાથે જ 1 મહિના પહેલા પણ આ જ પ્રકારનું દુષ્કર્મ છે તે આ શિક્ષક દ્વારા ગુજારવામાં આવ્યું હોય તેવું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા અપહરણ, પોસ્કો તેમજ બળાત્કારની ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને આ શિક્ષકની છે તે હવે ધરપકડ કરી લેવામાં આવી છે। જયજનની જે સ્કૂલ આવેલી છે ત્યાં તેમાં ધોરણ 9 અને 10માં ગણિતના શિક્ષક તરીકે આ કરણ પરમાર છે તે ફરજ બજાવતો હતો। સ્કૂલના સંચાલક છે ભાવેશ કોરડિયા, તેમની સાથે પણ નવજીવન ન્યૂઝ દ્વારા વાત કરવામાં આવી હતી અને તેમણે જણાવ્યું હતું કે હા, અમને પણ ગઈકાલે સવારે આ પ્રકારની છે તે વિગતો વિદ્યાર્થીનીના વાલી દ્વારા કરવામાં આવી છે, ફરિયાદ કરવામાં આવી છે, જેને લઈને સ્કૂલનો જે શિક્ષક છે કરણ પરમાર તેને અમે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, એટલે કે સ્કૂલમાંથી તેને હવે બરતરફ કરી દેવામાં આવ્યો છે। અલંગ પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે PM દેસાઈ તેના દ્વારા હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે અને જે આરોપી શિક્ષક છે તેને પણ અત્યારે ધરપકડ કરી લેવામાં આવ્યો છે। આ ઘટના બહાર આવતા જ સમગ્ર તળાજા પંથકમાં છે તે ચકચાર મચી જવા પામી હતી। શિક્ષણને શર્મસાર કરતો આ કિસ્સો છે વિદ્યાર્થીઓના વાલીઓ માટે પણ લાલ બત્તી સમાન આ કિસ્સો છે તે બહાર આવ્યો છે, જેને લઈને સમગ્ર તળાજા પંથકમાં જે હવે ખળભળાટ મચી ગયો છે। હવે જોવું રહ્યું આ પ્રકારની ઘટનામાં પોલીસ દ્વારા કયા પ્રકારના પગલાં ભરવામાં આવે છે અને આગળ શું ખુલાસા થાય છે તે તો આવનારો સમય જ કહેશે। યશપાલ સિંહ ચૌહાણ, નવજીવન।